પોરબંદરના ચોપાટી બીચ પર કોસ્ટલ ક્લીનઅપ ડ્રાઇવનું આયોજન કરાયું હતું. સમુદ્ર પર્યાવરણની જાળવણી અને દરિયાકાંઠાને પ્લાસ્ટિક મુક્ત કરવાના ઉમદા ઉદ્દેશ્ય સાથે રિલાયન્સ ફાઉન્ડેશન, નિસર્ગ સેતુના સ્વયંસેવકો અને સ્થાનિક માછીમાર સમુદાયના ફાઇબર ગ્રુપના યુવાનોના સંયુક્ત ઉપક્રમે ચોપાટી ખાતે કોસ્ટલ ક્લીનઅપ ડ્રાઇવ દરિયાઈ સફાઈ અભિયાનનું સફળતાપૂર્વક આયોજન કરવામાં આવ્યું હતું. આ સફાઈ અભિયાનમાં મોટી સંખ્યામાં પર્યાવરણ પ્રેમીઓ અને માછીમાર ભાઈઓ અને કોલેજના યુવાનો જોડાયા હતા. વહેલી સવારથી જ ચોપાટી વિસ્તારમાં જમા થયેલ પ્લાસ્ટિકનો કચરો, તૂટેલી જાળના ટુકડા અને અન્ય દરિયાઈ કચરો એકત્રિત કરી કિનારાને સ્વચ્છ બનાવવામાં આવ્યો હતો. અભિયાનમાં રિલાયન્સ ફાઉન્ડેશન, નિસર્ગ સેતુ અને સ્થાનિક માછીમાર યુવાનોએ ખાસ સહયોગ આપ્યો હતો. માછીમાર સમુદાયના સ્વયંસેવકોએ ઉત્સાહપૂર્વક જોડાઈ દરિયાઈ પ્રદૂષણ રોકવા સંકલ્પ કર્યો. દરિયાઈ જીવસૃષ્ટિનું રક્ષણ અને પ્રવાસન સ્થળ તરીકે પોરબંદર ચોપાટીની સુંદરતા જાળવી રાખવી તેવા હેતુસર આ આયોજન કરાયું હતું. આ પ્રસંગે રિલાયન્સ ફાઉન્ડેશનના પ્રતિનિધિ અમિતભાઈ મસાણી અને નિસર્ગ સેતુના પ્રતિનિધિ દેવભાઈ અને ફાઇબર ગ્રુપના હિતેશભાઈએ જણાવ્યું હતું કે દરિયો એ માછીમાર સમુદાયની જીવાદોરી છે અને તેની સ્વચ્છતા જાળવવી એ આપણા સૌની નૈતિક ફરજ છે. રિલાયન્સ ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં લોકોને દરિયામાં પ્લાસ્ટિક ન ફેંકવા અને પર્યાવરણ મૈત્રીપૂર્ણ પદ્ધતિઓ અપનાવવા અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. અભિયાનના અંતે એકત્ર થયેલા કચરાનો મહાનગરપાલિકાના સહયોગથી યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ દ્વારા સ્થાનિક નાગરિકો અને પ્રવાસીઓને પણ દરિયાકાંઠો સ્વચ્છ રાખવા માટે નમ્ર અપીલ કરવામાં આવી હતી. આ કાર્યક્રમને ચોપાટી ખાતે ઉપસ્થિત તમામ લોકોએ પણ બિરદાવી હતી. નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ.